जो मित्रों नवो एक मुद्दो આપણે લઈએ છીએ એકમ કોષના પરિમાણ આધારિત ઘનતા માટેની ગણતરી। હવે તમે જુઓ કે કોઈ પણ એક એકમ કોષ આપેલો છે તો એ એકમ કોષની આપણે ઘનતાની ગણતરી કેવી રીતે કરી શકીએ। હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ એકમ કોષ લઈએ તો એકમ કોષની અંદર એકમ કોષ તો બિલકુલ શાનો બનેલો છે તો પરમાણુઓનો બનેલો છે। હવે સામાન્ય રીતે તમે આવો કોઈ પણ એક એકમ કોષ લેશો તો એકમ કોષની અંદર તો આપણે તો જે ધારો બતાવીએ છીએ એ કઈ દળ ધરાવતી નથી। જે કઈ દળ હશે એ એકમ કોષની અંદર જે આવેલા પરમાણુઓ છે એનું દળ હશે। બીજું ઘનતા મેળવવા માટે આપણે આ રીતે સૂત્ર લખીએ છીએ ઘનતા બરાબર દળ ભાગ્યા કદ। માની લો કે તમે તમારા એકમ કોષ દીઠ જેટલા પણ परमाणुओं છે એ પરમાણુઓનું જો દળ જાણતા હશો અને જો તમારા એકમ કોષની તમને કદાચ ધારની લંબાઈ આપેલી હશે તો એના આધારે તમે એનું કદ શોધી શકવાના અને એના સંદર્ભમાં તમે સમગ્ર એકમ કોષ માટેની જે ઘનતા અથવા ડેન્સિટી છે એનું મૂલ્ય નક્કી કરી શકો છો। મિત્રો યાદ રાખો કે જો એકમ કોષની धारनी लंबाई ए होय तथा एकम कोष नी घनता डी मेळववी होय तो नीचे प्रमाणे ना जे परिमाणों छे ना आधारे घनता मेळवी शकाय। जो मित्रों याद रखो कि सौथी पहेलुं तो आपणे जाणीए कि एकम कोषनी धारनी लंबाई। हवे एकम कोषनी धारनी लंबाई केवी रीते मेळवी शकाय तो क्ष किरण विवर्तन वडे धारनी लंबाई ए मेळववामां आवे छे। प्रायोगिक रीते जे एकम कोष तमने आपेलो छे ए एकम कोषनी जे धारनी लंबाई छे ए लंबाई धारो के ए छे अथवा ए लंबाई आपणे मेळवीए छीए। चलो हवे धारनी लंबाई मळी गई। धारनी लंबाईना संदर्भमां आपणने शुं मळशे एनुं कद मळशे। हवे આપણે એ પણ જાણી લઈએ કે ધારો કે એકમ કોષમાં પરમાણુની સંખ્યા Z છે। આપણે અગાઉ બતાવેલું છે કે કોઈ પણ એકમ કોષની અંદર પરમાણુની સંખ્યા કહો તો 1 હશે। जो आदिम प्रकारનો એકમ કોષ હશે એની અંદર પરમાણુની સંખ્યા 1 હશે। બીસીસી પ્રકારનો હશે તો 2 હશે અને એફસીસી અથવા સીસી પ્રકારનો હશે તો એની અંદર પરમાણુની સંખ્યા એ 4 હશે। એટલે આપણે અહીંયા કેટલી છે અત્યારે નક્કી કરતા નથી, આપણે પરમાણુની સંખ્યાને કેટલી Z બતાવીએ છીએ। એકમ કોષ નું દળ એ કેવી રીતે નક્કી કરીએ છીએ। मित्रों याद रखो कि एकम कोषनु दळ नक्की करवा माटे आपणे शुं करवानुं छे एकम कोषमां रहेला परमाणुनी संख्या गुण्या एक परमाणुनुं दळ। जो अहींया बहु महत्वनी बाबत छे कि तमे समग्र एकम कोषनुं दळ नक्की करवा जई रह्या छो अने जो समग्र एकम कोषनुं दळ नक्की करवुं छे तो तमारा एकम कोषनी अंदर परमाणु केटला आपणे अहींया बताव्युं छे कि Z अने ए ज रीते एक परमाणुनुं दळ केटलुं अहीं आगळ जे एक परमाणुनुं दळ छे एने आपणे शुं करीशुं अहींया जे एकम कोषनी अंदर रहेला परमाणुनी संख्या छे एना वडे गुणी दઈએ तो આપણને એકમ કોષનું દળ મળી શકે છે। तो આપણે આ રીતે દર્શાવીશું m * Z। एकम कोष में रहेला परमाणु की संख्या Z लीए
અને એક પરમાણુનું દળ એ m લઈએ તો આપણે આ રીતે દર્શાવીશું. ચાલો જુઓ મિત્રો, હવે એકમ કોષ નું કદ શેના આધારે નક્કી કરીએ છીએ? તો એકમ કોષનું કદ એ ઘન જેટલું હોય છે. આપણે જાણીએ છીએ કે એક ધારની લંબાઈ એ છે. જે એકમ કોષની આપણે વાત કરીએ છીએ એના ત્રણે પરિમાણ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધા સમાન છે. એટલે એકમ કોષનું જે કદ છે કેટલું? 1 ક્યુબ એ ઘન લઈએ છીએ. જો મિત્રો એક બીજી મહત્વની બાબત, 1 મોલ પરમાણુ અથવા અણુ, ઘણી વખત તમારા એકમ કોષની રચનામાં પરમાણુના બદલે ક્યારેક અણુઓ હશે, એટલે આપણે અહીંયા બંને લઈએ છીએ. 1 મોલ પરમાણુ ની સંખ્યા કેટલી? 6.022 ગુણ્યા 1023 ને એવોગેડ્રો અંક કહે છે, જેના દળને મોલર દળ કહે છે. મિત્રો યાદ રાખો કે 1 મોલ પરમાણુની અંદર અથવા તો 1 મોલ અણુની અંદર સંખ્યા કેટલી? તો 6.022 ગુણ્યા 1023. અને આટલા બધા જ પરમાણુઓનું જે કુલ દળ છે એને આપણે શું કહીએ છીએ? મોલર દળ તરીકે ઓળખીએ છીએ. તો આપણે જો આના સંદર્ભમાં એક પરમાણુનું દળ નક્કી કરવું છે તો શું કરીશું? આથી જો અહીંયા જે દળ આપણને મળશે એ મોલર દળ મળવાનું, 1 મોલનું દળ મળવાનું છે. હવે જો આપણે એક જ પરમાણુનું દળ શોધવું છે, આથી 1 પરમાણુનું દળ બરાબર, જો મિત્રો યાદ રાખો કે 1 મોલ પરમાણુનું જે દળ છે એને મોલર દળ તરીકે ઓળખીએ છીએ એમ. અને જે પરમાણુની સંખ્યા છે એ કેટલી? 6.022 ગુણ્યા 1023, જેને આપણે એવોગેડ્રો નંબર તરીકે ઓળખીએ છીએ, એટલે n એ તરીકે દર્શાવીએ છીએ. અર્થાત એક પરમાણુનું દળ એ m/n એ જેટલું થાય છે. યાદ રાખો કે આની અંદર કેપિટલ M એ મોલર દળ છે, n એ એવોગેડ્રો નંબર છે. એટલે અહીંયા બતાવીએ કે જો m મોલર દળ, n એ એવોગેડ્રો અંક અથવા નંબર, અથવા એમ પણ કહીએ કે 1 મોલ પરમાણુ ની સંખ્યા. હવે જો આપણને એક પરમાણુનું દળ મળી ગયું, આપણે એકમ કોષનું દળ જાણીએ છીએ, તો એકમ કોષનું કદ જાણીએ છીએ, તો હવે એના આધારે બહુ સરળતાથી એની જે ઘનતા છે એ નક્કી કરી શકીએ છીએ. કેવી રીતે? તો જોઈએ, એકમ કોષની ઘનતા D બરાબર, ઘનતા એટલે ડેન્સિટી, જેની સંજ્ઞા આપણે D લઈએ છીએ. તો એકમ કોષની ઘનતા D બરાબર એકમ કોષનું દળ ભાગ્યા એકમ કોષનું કદ. મિત્રો યાદ રાખો કે એકમ કોષનું દળ આપણે કેટલું લેતા હતા? Z × m લેતા હતા. એટલે આપણે અહીંયા બતાવીએ છીએ Z × m અપોન એકમ કોષનું કદ. એકમ કોષનું કદ કેટલું લઈએ છીએ? અહીંયા બતાવ્યું છે એકમ કોષનું કદ 1 ક્યુબ લઈએ છીએ. હવે જો અહીંયા યાદ રાખો કે એક પરમાણુનું જે દળ છે એ અહીં આગળ આપણે કેવી રીતે નક્કી કરવાના? તો અહીં આગળ એક પરમાણુનું જે દળ છે એ m બતાવેલું છે, અને સ્મોલ m આપણે અહીંયા સ્પષ્ટતા કરી દઈએ કે એક પરમાણુનું જે દળ છે એને સ્મોલ m સંજ્ઞા વડે દર્શાવીએ છીએ. તો સ્મોલ m એટલે શું? તો કેપિટલ M/n A. તો અહીંયા લખી દઈએ Z × સ્મોલ m ની જગ્યાએ કેપિટલ M/n A, અને અહીંયા છેદમાં આપેલું છે a ક્યુબ. શાના બરાબર?
ડેન્સિટી બરાબર ઘનતા બરાબર, મિત્રો યાદ રાખજો કઈ આગળ ઘનતા શોધવા માટેનું આપણે અહીંયા સૂત્ર મેળવ્યું છે, ઘનતા ડી બરાબર ઝેડ ઇન્ટુ એમ અપોન એ ક્યુબ ઇન્ટુ એન એ. હવે જો સૌથી મહત્વની બાબત કે તમે સૂત્ર અહીંયા મેળવી દીધું, અહીંયા કુલ જે પરિમાણ અથવા જે પેરામીટર્સ છે કેટલા, તો એક તો ઘનતા, પછી ઝેડ, ઝેડ કોને કહીએ છીએ આપણે અહીંયા બતાવ્યું છે કે એકમ કોષની અંદર રહેલા પરમાણુની સંખ્યા જેને ઝેડ કહીએ છીએ, એમ એટલે મોલર દળ, જેનો એકમ કોષ બનેલો છે એવા પરમાણુ અથવા અણુનું જે મોલર દળ છે એ આપણે અહીંયા બતાવીએ છીએ. ધારની લંબાઈ ઉપરથી એ ક્યુબ લઈએ છીએ અને એન એ જે એવોગેડ્રો નંબર તરીકે દર્શાવીએ છીએ. મિત્રો અહીંયા 1 2 3 4 અને 5 પરિમાણ થયા. હવે આ તો ફિક્સ જ છે એટલે આપણને એ સિવાયના બાકીના 4 પરિમાણમાંથી કોઈ પણ 3 આપેલા હોય અને ચોથું પરિમાણ શોધવાનું કહેતા હોય છે. ઘણી વખત તમે આવા નીડજીના એક્ઝામ્પલ જોશો તો એની અંદર કો તો તમને એની ઘનતા શોધવાનું કહ્યું હશે, કો તો તમને અજ્ઞાત પરમાણુ આપેલો હોય તેનું આણ્વીય દળ શોધવાનું કહ્યું હશે. 1 2 અને 3 પરિમાણ આપેલા છે તો તમને એની ધારની લંબાઈ શોધવાની કહી હશે, મળશે એ ક્યુબ મતલબ કે કદ મળશે અને એના ઉપરથી તમે જ્યારે એનું ઘનમૂળ લેશો તો તમને અહીંયા આગળ ધારની જે લંબાઈ છે એ મળી શકશે. ઘણી વખત બાકીના બધા પેરામીટર્સ આપેલા છે, કયા પ્રકારનું આ ઘન છે એવું નથી આપેલું, પણ તમારે ઝેડ શોધવાના. ધારો કે ઝેડ બરાબર 1 મળે તો તમે શું બતાવશો કે આદિમ પ્રકારનું એકમ કોષ છે, જો ઝેડ બરાબર 2 મળે તો બીસીસી પ્રકારનું છે, અને જો કદાચ ઝેડ બરાબર 4 મળે તો એ એફસીસી અથવા સીસી પ્રકારનો એકમ કોષ છે. અને બાકી આપણે એમ કહ્યું એમ કે અહીંયા 1 2 અને 3 પેરામીટર જો આપેલા હોય તો ડી આપણે શોધી શકીએ છીએ. તો આ રીતે ઘણી બધી વખત નીટની અંદર આના અંદરથી એક્ઝામ્પલ, નીટ ઇવન જીની અંદર આ પ્રકારના એક્ઝામ્પલ પૂછાતા હોય છે. જોઈએ આપણે આ પ્રકારના જે એક્ઝામ્પલ છે. જો મિત્રો ઘનતા આધારિત એક્ઝામ્પલ, હવે આપણને એક એક્ઝામ્પલ એવું આપેલું છે કે સિલ્વર એ સીસીપી લેટીસ રચે છે. જો તેના એકમ કોષની ધારની લંબાઈ 408 પિકોમીટર હોય તો એકમ કોષની ઘનતા શોધો. હવે જો અહીંયા દેખાય છે એકદમ સરળ જ છે, પણ થોડીક બાબતો આપણે અહીંયા ધ્યાનમાં રાખવાની છે. આપણે સૂત્રનો ઉપયોગ કરવાનો છે, પણ યાદ એ રાખવાનું કે એના જે પેરામીટર, જે એના એકમો છે એ આપણે કેવી રીતે એપ્લાઇડ કરીશું. જો સૌથી પહેલું તો સીસીપી લેટીસ રચે છે એટલે આપણે અહીંયા બતાવીએ કે સિલ્વર સીસીપી લેટીસ રચતો હોવાથી ઝેડ બરાબર 4. જો આપણે અહીંયા જે સૂત્ર લઈએ છીએ એના અંદર ઝેડનું જે વેલ્યુ છે એ આપણે કમ્પલસરી અહીંયા દર્શાવવાનું છે, અને એ વેલ્યુ એ કયા પ્રકારનો એકમ કોષ છે એના સંદર્ભમાં નક્કી કરીએ છીએ. એટલે સીસીપી લેટીસ રચતો હોવાથી ઝેડની સંખ્યા એ 4 છે. ચલો બીજું આપેલું છે કે એની ધારની લંબાઈ ઘનના ધારની લંબાઈ એ બરાબર 408.6 પિકોમીટર. મિત્રો યાદ રાખો કે પિકોમીટરમાં માપ આપેલું છે, આપણે એને મીટરમાં કન્વર્ટ કરી દઈએ. ચલો મીટર કેટલા થવાના, તો 408.6 ગુણ્યા 10⁻12 મીટર. યાદ રાખો કે 1 પિકોમીટર બરાબર 10⁻12 મીટર. હવે એના આધારે જો 1 પિકોમીટર બરાબર આટલા તો 408.6 બરાબર કેટલા, તો આ પ્રમાણે મળશે. તો અહીં આગળ આપણને ધારની લંબાઈ જે છે કેટલી એ મળી. હવે જો અહીંયા પરમાણવીય દળ આપેલું છે તો અહીંયા પરમાણવીય દળ કેપિટલ M બરાબર 107.9. અહીંયા યુનિફાઈડ માસ આપણે અહીંયા કયા એકમો લખીશું, ગ્રામ મોલ ઇનવર્સ. આ રીતે મૂળ એનું એ જ છે, પણ અહીંયા ગ્રામ ઇન્ટુ મોલ ઇનવર્સ એટલા માટે લખીએ છીએ કે આપણે જે બાકીના પેરામીટર છે એની સાથે તુલના કરવાની છે, સરખામણી કરવાની છે. ચાલો હવે તમે જુઓ કે તમને શોધવાનું શું કહ્યું છે, ઘનતા શોધવાની કહી છે. તો ઘનતા ડી બરાબર ઝેડ ઇન્ટુ એમ અપોન
Na ઇન્ટુ a ક્યુબ. જોઈએ આપણે જેટલી કિંમતો આપેલી છે બધી જ કિંમતો અહીંયા મૂકી દઈએ. ચલો z બરાબર કેટલા 4, m 107.9 ગ્રામ મોલ ઇનવર્સ. ચલો અહીંયા Na એટલે એવોગેડ્રો નંબર કેટલા 6.022 ગુણ્યા 1023 ઘાત પરમાણુ પ્રતિમોલ અથવા પરમાણુ મોલ ઇનવર્સ. અહીંયા એટમ ઇન્ટુ મોલ ઇનવર્સ આ રીતે પણ લખી શકીએ. ચલો હવે અહીંયા a ક્યુબ a ઘન. જો મિત્રો યાદ રાખો અહીં આગળ આપણને જે ધારની લંબાઈ આપેલી છે એ મીટરની અંદર આપેલી છે. કેટલી? 408.6 ગુણ્યા 10⁻12 મીટર. ચલો આ રીતે મીટરનો ક્યુબ કરવાનો છે. હવે જોઈએ આપણે એનું સાદુરૂપ ગુણાકાર ભાગાકાર કરીને તમે એનું સાદુરૂપ આપશો. જો અહીંયા ખાસ યાદ રાખજો કે આની 3 ઘાત કરવાની છે. 408.6 નો ઘન કરવાનો છે, 10ની જે -12 ઘાત છે એનો પણ ઘન કરવાનો છે. તો એનું જે સાદુરૂપ છે એ તમને આ પ્રમાણે મળવાનું. જો કેટલા 10.5 ઇન્ટુ 10⁻3. જો હવે અહીંયા આજે આપણે ગ્રામની અંદર લીધું છે એ આપણે કિલોગ્રામની અંદર કન્વર્ટ કરી દઈશું. એટલે જો કિલોગ્રામની અંદર લઈએ છે તો કેવી રીતે આ રીતે દર્શાવીશું? ઇન્ટુ 10⁻³ કિલોગ્રામ મોલ ઇનવર્સ. ચલો એ જ રીતે અહીંયા લખવાના આવશે તો ઇન્ટુ 10⁻³ કિલોગ્રામ મોલ ઇનવર્સ. અને એટલા માટે તમે જ્યારે એનું સાદુરૂપ આપશો તો તમને જે એકમ મળશે અથવા તો જે એનો જવાબ અને જે એકમ મળશે એ આ રીતે મળશે 10.5 ઇન્ટુ 10⁻³ કિલોગ્રામ મીટર⁻³ જો યાદ રાખો કે અહીં આગળ આ મોલ ઇનવર્સ બંનેમાંથી નીકળી જવાના. પછી અહીં આગળ આ 4 એ પરમાણુ છે, આ પણ પરમાણુ છે, એટલે બંનેના પરમાણુની જે પરમાણુ છે એ પણ નીકળી જવાના. તો અહીંયા બાકી શું વધ્યું? કિલોગ્રામ. આ મીટર ક્યુબ જેનો તમે અંશમાં લઈ ગયા એટલે શું આવશે? મીટર⁻³ થઈ ગયા. હવે તમે જુઓ કે અહીં આગળ તમે આ જે મૂલ્ય મેળવ્યું અથવા તમે જે ઘનતા મેળવી એ કિલોગ્રામ ઇન્ટુ મીટર⁻³ માં મળી. મોટાભાગે તમને જ્યારે ઘનતા પૂછશે તો એ કયા એકમની અંદર? ગ્રામની અંદર પૂછી હશે. ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર⁻³ આ પ્રકારના એકમની અંદર પૂછી હશે. તો આપણે શું કરવાનું? એને આ રીતે કન્વર્ટ કરી દેવાના છે. હવે કેવી રીતે જુઓ? આપણે અહીંયા બરાબર ધ્યાન રાખવાનું છે. D = 10.5 ઇન્ટુ 10⁻³. હવે કિલોગ્રામને ગ્રામમાં કન્વર્ટ કરવા છે તો શું કરી દઈશું? 10⁻³ કિલોગ્રામની જગ્યાએ હવે શું લખાશે? ગ્રામ અપોન જો અહીંયા મીટર ક્યુબ આવું લખેલું છે. મીટર ક્યુબ એ અંશમાં આપેલું છે. જો એને છેદમાં લઈ લઈએ તો શું થાય? આ રીતે. હવે એકચ્યુઅલી અહીંયા બીજું કશું નથી આપેલું એટલે શું અર્થઘટન થયું કે મીટર ગુણ્યા મીટર ગુણ્યા મીટર આમ 3 વખત મીટર છે. અને 1 મીટર માટે તમે શું લખો છો? 100 સેન્ટીમીટર અથવા 10⁻² સેન્ટીમીટર, 10⁻² સેન્ટીમીટર અને 10⁻² સેન્ટીમીટર. જો યાદ રાખો આપણે શું કર્યું? અહીંયા મીટર ક્યુબ હતા, 1 મીટર ક્યુબ હતા. તો આપણે શું કર્યું? અહીંયા 1 મીટર ગુણ્યા 1 મીટર ગુણ્યા 1 મીટર. તો એની અવેજીમાં અહીંયા લખી દીધું 10⁻² સેન્ટીમીટર, 10⁻² સેન્ટીમીટર, 10⁻² સેન્ટીમીટર. જો અહીંયા કેટલા થવાના? 10⁻2 10⁻2 10⁻2 એટલે 10⁶. તો આ ઉડી જાય. શું બાકી વધ્યું? અહીંયા 10.5 અંશમાં શું છે? ગ્રામ. ચલો છેદમાં શું આપેલું છે? સેન્ટીમીટર 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 મતલબ કે સેન્ટીમીટર ક્યુબ. જે આરતી લખાશે સેન્ટીમીટર⁻³ તો અહીં આગળ જે ઘનતાનું મૂલ્ય છે
એ 10.5 સેન્ટીમીટર ઇન્ટુ સેન્ટીમીટર ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર (-3) મળે છે. મિત્રો યાદ રાખો કે ઘણી વખત આપણને જે આવું કહ્યું સ્પેસિફિક કહ્યું હશે કે એની ઘનતા ખાલી જગ્યા છે અથવા ઘનતા કેટલી છે અને પછી 4 વિકલ્પ આપેલા છે. જો એ વખતે આવા વિકલ્પ આપેલા હશે તો એ વિકલ્પ જો આ એકમમાં હોય તો તમારે એની અંદર કન્વર્ટ કરવાના. માની લો કે જો તમને કદાચ ઘનતાનો એકમ આ જ આપેલો છે તો આપણે એની અંદર રાખવાના. આપણને એકબીજાની અંદર જેનું રૂપાંતરણ છે એ બહુ સહેલાઈથી આવડવું જોઈએ તો કોઈ મુશ્કેલી પડશે નહીં. નોટ કરી લો. જો અહીંયા બીજો એક એક્ઝામ્પલ છે. કોપર એફસીસી એકમ કોષમાં સ્ફટિકીકરણ પામે છે. જો એકમ કોષની ધારની લંબાઈ 3.608 × 10⁻⁸ સેન્ટીમીટર અને ઘનતા 8.92 ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર (-3) હોય તો કોપરનું પરમાણવીય દળ ગણો. જો મિત્રો અહીંયા કોપરનું પરમાણવીય દળ આપણે જાણીએ છીએ પણ આપણે અહીંયા સૈદ્ધાંતિક રીતે અહીંયા સૂત્રનો ઉપયોગ કરીને ગણવાનું છે. આ કદાચ એવું બને કે તમને અહીંયા પરીક્ષાની અંદર જો વિકલ્પ તરીકે પ્રશ્ન પૂછવો છે અને તમે જાણો છો તો ડાયરેક્ટ લખી દો એ બરાબર છે, પણ જો તમારી પાસે ગણતરી માગી છે તો તમારે ફરજિયાતપણે એને ગણતરી કરવી પડશે. જો અહીંયા પહેલું તો કહ્યું છે કે કોપર એફસીસી એકમ કોષમાં સ્ફટિકીકરણ પામે છે એટલે આપણે અહીંયા બતાવીએ કોપર એફસીસી એકમ કોષમાં સ્ફટિકીકરણ પામતો હોવાથી Z બરાબર 4 છે. અહીંયા ધારની લંબાઈ એ બરાબર 3.608 × 10⁻⁸ સેન્ટીમીટર છે. જે ઘનતા ડી છે કેટલી 8.92 ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર (-3) છે. એન એ એવોગેડ્રો નંબર આપણે જાણીએ છીએ અને પરમાણુનું જે દળ છે એ આપણે શોધવાનું છે. આપણે સૂત્ર જાણીએ છીએ કે D = Z × M/NA × A³. મિત્રો યાદ રાખો કે આપણને અહીંયા એનું પરમાણવીય દળ શોધવાનું કહ્યું છે, મોલર દળ શોધવાનું કહ્યું છે અને એટલા માટે આપણે m ને કરતા બનાવવાના છે. તો આપણે આ રીતે લખીશું માટે m = D × NA × A³ Z. જો અહીંયા ઘનતાનું મૂલ્ય તમને આપેલું છે કેટલું 8.92 ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર (-3). ચલો NA કેટલા 6.022 × 10⁻23. A³ ચલો અહીંયા A કેટલા આપેલા છે 3.608 × 10⁻8 સેન્ટીમીટર ક્યુબ. જો મિત્રો યાદ રાખો કે અહીંયા A³ કરવાનો છે એટલે જે કિંમત અહીંયા આપેલી છે એ પૂરેપૂરી કિંમતનો અહીંયા આપણે ઘન કરીશું, ક્યુબ કરીશું. ચલો છેદની અંદર શું આપેલું છે અહીંયા Z કેટલા 4 છે. આ 6.022 × 10⁻23 શું કહીએ છે પરમાણુ મોલ ઇનવર્સ. જો હવે આપણે આનું સાદુરૂપ આપીએ, ગુણાકાર ભાગાકાર તમે કરી શકશો. જો યાદ રાખો કે 3.608 × 10⁸ નો ઘન કરવાનો છે, મતલબ આનો પણ ઘન કરવાનો, આનો પણ ઘન કરવાનો. જેને તમે આની સાથે ગુણવાના છો એના આની સાથે પણ તમારે ગુણવાના છે અને પછી એને 4 વડે ભાગવાના છે. એટલે એનું જે વેલ્યુ છે એ ડાયરેક્ટ આપણે બતાવીએ તો કેટલું આટલું આવશે 63.1. હવે તમે જુઓ કે અહીં આગળ જે સમાન પદો છે બધા દૂર થઈ જવાના, જે સરખા પદો છેદની અંદર હોય એટલે નીકળી જાય. જો અહીંયા પહેલાથી આપેલું સેન્ટીમીટરની -3 અહીંયા શું આવશે સેન્ટીમીટર ક્યુબ આવશે એટલે આ સેન્ટીમીટરની -3 અને +3 જતી રહેવાની. અહીંયા પરમાણુ આપણ પરમાણુ જતા રહેવાના. બાકી શું વધ્યું તો અહીંયા ગ્રામ મોલ ઇનવર્સ
અને યાદ કરો કે આપણે અહીંયા શોધવાનું શું છે, કોપરનું પરમાણવીય દળ શોધવાનું છે અને કોપરનું જે પરમાણવીય દળ છે એના માટેનું જે એકમ છે કયો આવશે, ગ્રામ મોલ ઇન્વર્સ. તો આ રીતે જે FCC સ્ફટિકીકરણ પામતો કોપર છે એનું પરમાણવીય દળ આપણે જે શોધવાનું કહ્યું છે એ કેટલું, 63.1 ગ્રામ મોલ ઇન્વર્સ અથવા યુનિફાઈડ માસ મળે છે. જો મિત્રો અહીંયા એના પછી એક એક્ઝામ્પલ આપેલો છે, KBr સ્ફટિકની ઘનતા 2.75 ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર રેઝ ટુ -3 તથા એકમ કોષની ધારની લંબાઈ 654 પિકોમીટર છે. તો પ્રત્યેક એકમ કોષ કેટલા પરમાણુ ધરાવે છે અને એકમ કોષનો પ્રકાર જણાવો. જો મિત્રો અહીંયા યાદ રાખો, એકમ કોષ કેટલા પરમાણુ ધરાવે છે અર્થાત Z કેટલા છે એ તમારે શોધવાનું છે અને જો તમે Z નું મૂલ્ય નક્કી કરી દો તો એના આધારે એકમ કોષનો પ્રકાર નક્કી કરી શકાય. આપણે જાણીએ છીએ કે જો એકમ કોષની અંદર એક પરમાણુ હોય તો આદિમ અથવા પ્રિમિટિવ, જો બે હોય તો BCC અને જો કદાચ 4 પરમાણુ હોય તો FCC અથવા CCP. પણ એ માટે આપણે પહેલા Z શોધવા પડશે. હવે જુઓ, KBr સ્ફટિકની ઘનતા એ 2.75 ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર રેઝ ટુ -3 છે. D ઇઝ ઇક્વલ ટુ 2.75 સેન્ટીમીટર રેઝ ટુ -3. ચાલો અહીંયા ધારની લંબાઈ એનું મૂલ્ય છે કેટલું, 654 પિકોમીટર. મિત્રો યાદ રાખો કે અહીંયા પિકોમીટરમાં જે લંબાઈ આપેલી છે એના માટે જો અહીંયા આગળ જે લંબાઈનું મૂલ્ય છે સેન્ટીમીટરમાં આપેલું છે તો આપણે શું કરીએ, તમને સરળતા મીટરમાં ફેરવવામાં આવશે એટલે આપણે ભલે એક સ્ટેપ અહીંયા વધારે લખવું પડે. અર્થે 654 ગુણ્યા 10⁻12 મીટર. હવે જો તમારે મીટરને સેન્ટીમીટરમાં ફેરવવા છે તો હવે ડાયરેક્ટ પણ તમે લખી શકો અને કદાચ ના સમજાય તો એક સ્ટેપ બીજું પણ લખીને તમે અહીંયા બતાવી શકશો. જો અહીંયા આપણે જાણીએ છીએ કે 1 મીટર એટલે કેટલા, 100 સેન્ટીમીટર. મતલબ કે જેટલા મીટર છે એને જો સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવા છે તો શું કરવાનું, 10⁻2 વડે ગુણવાના. તો હું અહીંયા ડાયરેક્ટ બતાવી દઉં કે જે સેન્ટીમીટર છે કેટલા થવાના, 654 ગુણ્યા 10⁻10 સેન્ટીમીટર. અહીંયા તમને એનું મૂલ્ય મળી ગયું. હવે તમે જુઓ કે અગાઉના જે એકમ કોષની રચના આપણે જોતા હતા એની અંદર પરમાણુનું જે પરમાણવીય દળ અથવા આણવીય દળ છે એ તમને આપેલું હતું. અહીં આગળ KBr માટેનું જે આણવીય દળ છે એ આપણે શોધવાનું છે. જો અહીંયા તમને પોટેશિયમ અને બ્રોમિન બંનેના જે પરમાણવીય દળ છે આપી દીધા છે. KBr નું આણવીય દળ આની અંદર પ્રશ્નની અંદર ઉલ્લેખ કરેલો છે 39 અને 80. જો કેટલા, 9 119 ગ્રામ મોલ ઇન્વર્સ. રકમની અંદર બંનેના પરમાણવીય દળ 39 અને 80 એવા બતાવેલા છે. તો એના આધારે 119 યુનિફાઈડ માસ અથવા ગ્રામ મોલ ઇન્વર્સ જેટલું એનું આણવીય દળ થશે. ચાલો હવે તમે જુઓ કે આ જેટલી કિંમતો આપેલી છે એ કિંમતોનો ઉપયોગ કરી અને આપણે એકમ કોષ દીઠ પરમાણુ કેટલા એ શોધવાના છે. અને એકમ કોષ દીઠ જો પરમાણુ શોધવાના હોય અર્થાત Z શોધવાના હોય તો આપણે Z ને કરતા બનાવવા પડશે. તો સૂત્ર આપણે જાણીએ છીએ કે D ઇઝ ઇક્વલ ટુ Z ઇન્ટુ M અપોન NA ઇન્ટુ A ક્યુબ. માટે શોધવાના Z છે એટલે Z ને કરતા બનાવી દઈએ તો Z ઇઝ ઇક્વલ ટુ શું લખીશું, D ઇન્ટુ NA ઇન્ટુ A ક્યુબ અપોન M. જો Z ને કરતા બનાવ્યા તો D ગુણ્યા NA ગુણ્યા A ક્યુબ અપોન M. ચલો બધી કિંમતો અહીંયા આપણી પાસે ઉપલબ્ધ છે, આપણે બધી કિંમતો લખી દઈએ. સૌથી પહેલી ઘનતા આપેલી છે 2.75 ગ્રામ સેન્ટીમીટર રેઝ ટુ -3. NA એટલે એવોગાડ્રો નંબર કેટલા, 6.022 ગુણ્યા 10⁻23.
परमाणु प्रति मोल। हवे ए क्यूब, चलो ए क्यूब पण तमने आपेला छे केटला, ए केटला छे 654, तो 654 गुण्या 10 - 10 सेंटीमीटर। पण अहींया शुं करीशुं आपणे एनो क्यूब करीशुं अने एम एम एटले एनुं आणवीय दळ केटલું છે 119 ग्राम इंटू मोल इनवर्स। जो मित्रों अहींया याद राखजो કે તમે જે સાદું રૂપ આપશો તો એનું બાકી તો તમે કેલ્ક્યુલેટરથી ગણી નાખવાના 2.75 ગુણ્યા 6.022 ગુણ્યા 10 - 23 અહીંયા 654 નો ઘન કરવાનો, 10 - 10 નો ઘન કરવાનો અને એને 119 વડે ભાગવાના। એપ્રોક્સ આ જે જવાબ છે એ કેટલો 4 આવશે। પણ એનો એકમ શું? આપણે ઘણી વખત અધીરા બનીને અહીંયા આપણને ખબર છે કે ઝેડ એટલે શું, તો પરમાણુની સંખ્યા, અને અહીંયા ઝેડ એ પરમાણુ છે એટલે કદાચ અહીંયા એકમની જરૂર નથી, પણ બીજા કેટલાક એક્ઝામ્પલની અંદર આપણે અહીંયા એકમ ફરજિયાત દર્શાવવાનો છે। ઘણી વખત શું થાય, દાખલા તરીકે ઘનતા છે, હવે તમે અહીંયા ગ્રામની જગ્યાએ કિલોગ્રામમાં આપેલી હોય, સેન્ટીમીટરની જગ્યાએ મીટર આપેલી હોય, અથવા अन्य कोई एकम बदलायेलो छे तो तमे कदाच तो तमारो जवाब खोटो पड़शे। એટલે આપણે અહીંયા ખાતરી કરી જોવાની કે જે ખરેખર અહીંયા આગળ માંગ્યું છે એ જ એકમ આપણને મળવો જોઈએ। જો અહીંયા તમે જોઈ શકો છો આ ગ્રામ અને ગ્રામ નીકળી જાય, મોલ ઇનવર્સ નીકળી જાય। ચલો અહીંયા સેન્ટીમીટર રેઝ ટુ -3 છે, અહીંયા તમે જ્યારે ક્યુબ કરશો એટલે આ નીકળી જવાનું। તો અહીંયા બાકી શું વધ્યું, તો ખાલી પરમાણુ બાકી વધ્યા, અને આપણે ઝેડ એટલે શું કહીએ છીએ, परमाणुनी संख्या कहीए छे। तो अहींया आपणे एवुं पूछ्युं छे के प्रत्येक एकम कोष केटला परमाणु धरावे छे, तो आपणे शुं कहीशुं के प्रत्येक एकम कोष केटला 4 परमाणु धरावे छे। આપણે એ પણ જાણીએ છીએ કે જો એકમ કોષની અંદર પરમાણુની સંખ્યા 4 હોય તો એકમ કોષનો પ્રકાર કયો, તો આપણે એના પ્રકાર તરીકે અહીંયા શું લઈએ છીએ, FCC अथवा CCP प्रकार लईए छीए। स्क्रीनशॉट लई लेजो। जो मित्रों एक तत्व BCC रचना धरावे छे, जो तेनी धारनी लंबाई 250 पिकोमीटर होय तो तेनु आणवीय दळ शोधो तथा परमाणुनी त्रिज्या शोधो, अने अहींया घनतानुं मूल्य तमने आपी देवामां आवेलुं छे। जो याद राखो कि तत्व BCC रचना धरावे छे, तत्व BCC रचना धरावतु होवाथी Z बराबर 2, Z નું મૂલ્ય 2 છે। આપણે એનું આણવીય દળ શોધવાનું કહ્યું છે। આપણે અહીંયા એની ધારની લંબાઈ a આપેલી છે, a बराबर 250 पिकोमीटर। जो मित्रों अहींया जे घनतानुं मूल्य छे एमां एकम सेंटीमीटर छे એટલે આપણે पिकोमीटर ने सेंटीमीटर में कन्वर्ट करवाना छे। मैं तमने हमણાં समजाव्युं हतुं કે 250 पिकोमीटर ना मीटर કેટલા, तो 250 गुण्या 10 - 12। पण जो एने सेंटीमीटर में फेरववा छे तो पाछा शुं करवानुं, 100 वडे गुणी देवानुं, એટલે શું આવશે 250 गुण्या 10 - 10 सेंटीमीटर। आ शुं मळ्युं, एनी धारनी लंबाई मळी। तमने घनतानुं मूल्य आपी देवामां आवेलुं छे કેટલું, 8 ग्राम भाग्या सेंटीमीटर क्यूब, अथवा जो शुं आपेलुं होय तो सेंटीमीटरनी -3। हवे आपणे एक तो अहींया शोधवानुं कह्युं छे एनुं आणवीय दळ। जो આપણે જાણીએ છીએ કે D बराबर Z इंटू M अपॉन NA इंटू A क्यूब। આપણે એમ શોધવાના છે तो एम करता बनाई दीजिए, तो m बराबर शू लखीशू, D इंटू NA इंटू A क्यूब अपॉन Z। बस खाली હવે કિંમતો જ મૂકવાની છે આની અંદર। ચલો D કેટલા આપેલા છે, તો 8 ગ્રામ સેન્ટીમીટર રેઝ ટુ -3, NA 6.022 गुण्या 10 परमाणु इंटू मोल इनवर्स अथवा एटम इंटू मोल इनवर्स
ઇન્ટુ એ કેટલા આપેલા છે 250 ઇન્ટુ 10⁻⁻10 સેન્ટીમીટર. જો અહીંયા ક્યુબ કરવાનું છે કારણ કે એ ક્યુબ આપેલા છે એટલા માટે. અને અહીંયા ઝેડ બીસીસી રચના માટે ઝેડ બરાબર 2 લઈએ છીએ એટલે 2. જો મિત્રો ફરી પાછું આપણે અગાઉ જેમ શોધ્યું એમ અહીંયા આણ્વીય દળ શોધવાનું છે. અને આણ્વીય દળ શોધવાનું છે તો સાદુરૂપ આપતો તમને કિંમતો મળી જવાની 8 6.022 × 10⁻23 250 × 10⁻10 નો ઘન એટલા વડે તમે એને ગુણી દેવાના અને જે કિંમત મળે એને 2 વડે ભાગવાના. અહીંયા એનું જે સાદુરૂપ છે એ કંઈક આપણને આ રીતે મળશે 37.64. ગણતરી ચેક કરી લેજો. હવે એકમ કયો આવશે? હવે તમે જાણો છો કે અહીંયા આપણે યોગ્ય એકમો મૂકે એટલે અહીંયા આણ્વીય દળ માટેનો એકમ યોગ્ય મળશે કયો? ગ્રામ પ્રતિ મોલ અથવા ગ્રામ મોલ ઇન્વર્સ. ખાતરી કરી લેવાની કેવી રીતે? પરમાણુ સેન્ટીમીટર⁻3. અહીંયા જ્યારે ક્યુબ કરીશું એટલે શું થવાનું? સેન્ટીમીટર ક્યુબ. તો બંને નીકળી જાય. શું બાકી વધ્યું? ગ્રામ મોલ ઇન્વર્સ. તો આ રીતે જે આણ્વીય દળનું મૂલ્ય છે કેટલું મળશે? 37.64 ગ્રામ મોલ ઇન્વર્સ અથવા 37.64 યુનિફાઈડ માસ મળશે. જો મિત્રો અહીંયા બીજી એક બાબત આપણને પૂછી છે કે પરમાણુની ત્રિજ્યા શોધો. હવે જુઓ અહીંયા જો પરમાણુની ત્રિજ્યા શોધવી હોય અને આ જે એકમ કોષ છે એ બીસીસી પ્રકારનો આપેલો છે અને જો બીસીસી પ્રકારનો આપેલો હોય તો આપણે જાણીએ છીએ કે બીસીસી પ્રકારના એકમ કોષ માટે R = √3/4a. જો આની સાથે એને કોઈ લેવા દેવા જ નથી. આ તો આના સાથે એક ભેગી રકમ પૂછી દીધી છે. બાકી આ જે ઘનતાવાળી જે ગણતરી છે એના સાથે કોઈ સંબંધ નથી. આપણે જાણીએ છીએ કે આ પેકિંગ ક્ષમતા ના જે સૂત્ર હતા એનો આપણે ઉપયોગ કરીએ છીએ. તમને ત્રિજ્યા શોધવાની ગઈ છે પણ અહીંયા ધારની લંબાઈ એ આપી દેવામાં આવેલી છે. જો ધારની લંબાઈ કેટલા 250 પિકોમીટર. એટલે જો તમે અહીંયા વર્ગમૂળમાં 3 ની કિંમત 1.73 250 વડે ગુણી દીધા 4 વડે ભાગી દીધા તો તમને જે એનું સાદું રૂપ છે એ કેટલું મળશે? ત્રિજ્યાનું મૂલ્ય મળશે 108.25 પિકોમીટર. તો આ રીતે એકમ કોષ માટેની જે ત્રિજ્યા છે એકમ કોષની અંદર રહેલા જે પરમાણુ છે એ પરમાણુની ત્રિજ્યા 108.25 પિકોમીટર જેટલી મળે છે. અહીંયા આણ્વીય દળ શોધવાનું કહ્યું હતું અને જે પરમાણુ બીસીસી રચના ધરાવે છે એની ત્રિજ્યા શોધવાની કહી હતી. આપણે બંને વેલ્યુ અહીંયા દર્શાવેલી છે. આ એનું આણ્વીય દળ અને આ એની ત્રિજ્યા છે. લખી લેજો.